આપણે બજારમાં જઈએ ને તો આપણો મેન પેલો લક્ષ્ય હોય કે જેના માટે આપણે બજારમાં ગયા હોય, જે આપણો હેતુ હોય કે ભાઈ આપણે આ વસ્તુ સારું જ બજારમાં ગયા છે. પછી બીજી વસ્તુ સાઈડમાં ગૌણ હોય, કદાચ ન લેવાય તો વાંધો નહીં. હવે જેના માટે ગયા છે એ જ વસ્તુ ભૂલી જાય ને બીજી લઈ આવી તો કેવું થાય? ધક્કો ન થાય? ખોટું ધક્કો પડે. ભાઈ તમે શેના હારું હલાયો તો? જે લેવા હલાયો તો એ તો લઈને આવ્યો. એમ મનુષ્ય જન્મ તમને તરવા માટે મળ્યો છે. આ જન્મમાં બચવા માટે મળ્યો છે, ચેતવા માટે. એ ચેતન ચેત જે મળ્યો તને મનુષ્ય જન્મ અવતાર, આ બધી વાણી શું કામ બનાવી છે? ચેતવાનું શું કામ કીધું છે? તે પણ માનવને શું કામ? જનાવરને કાં નહીં? આપણે શું કામ? કારણ કે આની કિંમત છે. જો આ જન્મ ખોઈશ ને, આ પલ જો ચૂક્યો પ્રાણિયા, પછી જાય 84 ઠેર. માટે આ ચેતન ચેત જે મળ્યો તને મનુષ્ય જન્મ અવતાર. नर्तन देह तुझे फिर न मिलेगी, अब ना बनी तो फिर क्या बनेगी? जो आ जन्म में नहीं बने तो પછી કયો જન્મ છે? जियो हीरा सा जन्म, जो आ हीरा જેવો જન્મ તુને વીરથા ગમાયો, એમને ખોઈ નાખ્યો. સુખ કેમ? તો કે ના સત્સંગ કયો, ના હરિગુણ ગાયો. બે વાત તો તે કરી નહીં, બીજું ઘણું બધું કર્યું. તે કલેક્ટર થયો, બંગલા બનાયા, ઘણું બધું તે કર્યું. ડીએસપી બન્યો, સમાજના કામ કર્યા, તું મોટો થયો, પ્રધાન થયો, બીજું ઘણું કામ કર્યું. પણ આ કામ તો ભૂલી ગયો જેના માટે તું આવ્યો છે. અને આપણે હકીકતમાં બીજી એક, આપણે માના ગર્ભમાં જ્યારે હતા બધાનો અનુભવ છે. આપણે કહીએ છીએ કે ત્યારે આપણે ના તો આપણો પરમાત્માથી હતો, આપણી નાભી માની નાભીથી આપણે પરમાત્માથી વાત કરતા એવું કહે છે. 6 મહિના પછી બાળક અંદર પરમાત્માથી વાત કરે છે. કારણ કે ત્યારે બહારની દુનિયા આ જોઈ નથી, બંગલા નથી જોયા, ગાડીઓ નથી જોયું, એટલે એનું ધ્યાન પરમાત્માને હોય છે. કારણ અંદર તો કાંઈ હોય નહીં. આપણા 10 દરવાજા બંધ હોય, માની નાળથી નાભીથી આપણો અવાજ પરમાત્માને આપણે પોકારીએ કે હવે મને જલ્દી મનુષ્ય જન્મ બનાવો, જલ્દી મને ગર્ભમાંથી બારે કાઢ. જઠરાય અગ્નિમાં જુગ તે રાખ્યો, તને 9 માસ નિરાધાર. 9 માસ તને જઠરા અગ્નિમાં શેક્યો, પછી શેકાણો. ત્યારે સ્તુતિ કીધી અલબેલાની, ત્યારે બાર ધર્યો અવતાર. પછી શું કહ્યું તો કે માયામાં મોહીને તે ભજ્યા નહીં ભગવાન. જન્મ્યો હતો ત્યારે શું બોલી બોલતો, હવે કેમ બોલીમાં ફેર છે? શું કામ? કે મંડળું તારું માયામાં મૂંઝાણવા, બહારની દુનિયા જોઈને એમાં ફસાઈ ગયા. જેના માટે આયા હતા એ કામ ભૂલી ગયા છીએ. આ તો સંત મહાપુરુષો, આવા મહાન સંતો આપણે પાછી ભૂલવણી સુધારે છે કે તમે શેના માટે આવ્યા. મામઈદેવ જેવા, રામદેવ જેવા અનેક સંતો, રોહિદાસ, ત્રિકમ સાહેબ, ખીમ સાહેબ, આ સંતો વાણીઓ દ્વારા પણ આપણે આ મોતીરામ સાહેબ જેવા, અમારે કેશવ ભગવાન જેવા કેટલા બધા સંતો અત્યારે પણ હમણાં આ બધા આપણે પાછી યાદ કરાવે છે કે શેના હારું આવ્યો તો ભાઈ. હવે એ જે ધ્યાન દીધું સંતોમાં, એનો મનુષ્ય જન્મ સફળ. બાકી ગયા તો કોઈ કિની કે કમ ન થીંદો, સાથ ન હલતો નાણો, કુડી કાયા પણ કમ ન થીંદી, જડે પિંજરો થીંદો પુરાણો, ડરે ન તો હિન દેહ મેં મથે જાલીન જમરાણું. તો ઘણા કે ભાઈ હવે એ મૃત્યુથી રામે ભીયાતા નથી. ઘણા અત્યારે એમ કે મોતથી ભીયાતા. સુરા પણ જાય છે ને, બખ્તર પહેરે છે, એને પણ બીક હોય. જે લડવા જાય ને તો એ બીક તો હોય. તે ભાઈ ભાગ ભેગી લઈ જાય. ખપે એવો સૂરો હોય તો રાતના લાકડી લઈને નીકળે. ખપે એવો સૂરો હોય ને 50 જણાને પહોંચી જાય. એને તમે એમ કહેજો કે ફલાણી શેરીમાં એક ભાઈને હાકલ કરી આવો, પણ મને કૂતરા ખરાબ છે એટલે એ ભેગી લાકડી લેશે, એમને નહીં જાય. 50 જણાને પહોંચી જાય એવો હોય જીગરવાળો. કૂતરા કેને કહો તો કૂતરા ખરાબ છે એટલે બાપા સારી બહુ લાકડી કામ પોતા ખરાબ હોય ઓર્ડર. બીક તો છે ને, બીક બધાને છે. પણ જો એ બીક કાઢવી હોય તો સંત મહાપુરુષોની વાતમાં જો ધ્યાન દઈએ ને તો કાયમની બીક નીકળી જાય. કેવી ખબર છે? કારની બીક નીકળી જાય. હંસ સાહેબને આ વાત મળી ને તો ધર્મરાજ કા દફતર તોડું, कैसे માંગે લેખા, સદગુરુ
छाप लगी सिर ऊपर मटी कर्म की रेखा આવી હિંમત આવી જાય સાચી પણ એ જો સાચી બીક આપણે ધ્યાન દઈએ તો સંત મહાપુરુષો આપણે હિંમત આપે છે આત્માનું જ્ઞાન જો થઈ જાય આ જન્મમાં તો મનુષ્ય જન્મ સફળ થશે નકા તો તડપ છે ને બલબલા પંપ ખુલી જાય આવે ને અમે આમ પછી તો કોરાનો થઈને આવ્યો તો બધા ઘરમાં રહ્યા બળદ મુસારા પણ ઘરથી બહાર ન નીકળે એની એટલી બીક છે લ્યો દેખાણી ને બીક મળદ મુસારા પણ બાપા ઘરમાં રહ્યો બહાર અરે પોતાના બાપને નતા આટલા મળદ મુસારા હતા બોલ ના બાજુ નહીં જાય કારણ કે એ મરણ વેળા મલાકની એમાં બધા એનાથી પીયા એનાથી જો બચવું હોય તો સંત ચરણમાં પહોંચી જાવ સદગુરુની વાત નથી કરી લ્યો તો એનાથી બચાશે નકા મરણ વેળા મલાક એટલે જમ એ બોલી કટીતા જોર છે તો એવડો એને શું તકલીફ પડે આપણને જોરથી જીવ કાઢે કારણ કે આ શરીર મળ્યું છે ને હવે આ શરીરની એટલી માયા લાગી જાય કે આ શરીર આપણે છોડવું ગમતું નથી ભલે હળેલું હોય ઘેટું થઈ જાય શું કામ કે ખબર પડી ગઈ કે આ પણ અમે ઓળખ્યો નથી હવે સામે જોઈએ તો 84 ના જન્મ દેખાય હવે આવો મકાન બેરીને ઓમાં જવાનું ગમે નહીં જમણા આવે ખેંચાણ કરે જોરથી જીવ કટીતા જોર છે આપણે જવું ન હોય આ મકાન છે આનાથી આપણે સારો બગલો જડે ને તો આને આપણે ખાલી કરવામાં કાંઈ તકલીફ પડે પણ આનાથી હકડેલો ઝૂંપડો જડે તો અને અહીંયાથી આપણે કોઈ પરાણે કાંઠે દીકરો એમ આ મકાન જેવું કોઈ મકાન નથી એટલે પછી જીવ ધડપે છે અને જમ કાઢે છે પણ જેને સાચું ઘર મળી ગયું છે આ જન્મ જેને સફળ કરી લીધો છે એને જમણા આવતા નથી કારણ કે એ પોતે જ પોતાની રીતે નીકળી જાય છે કારણ કે એને ખબર છે કે અમે જ્યારે આવશું ત્યારે મનુષ્ય જન્મ લેવાનો હરિના જન્મ મુક્તિ ન માંગે જન્મ જન્મ અવતાર નરસિંહ મહેતો કે નિત હરિ કથા કીર્તન અને નિરખવા નંદ કુમાર મને જન્મની પૂંજી મળી ગઈ છે મીરાબાઈ કે અમે 84 થી બચી ગયા જન્મનો અમને શું જન્મ કી પૂંજી પાઈ कृपा कर अपनायो भैया मैंने नाम रतन पायो तो के सेनाथी મળ્યું તો કે કૃપા ભાઈ મેરે સદગુરુ કી આ વાત મને રોહિદાસ પાસે મળી જન્મનો સુખ મને મળ્યું તો जीव कटीता जोर से जी सिर पर काल सिचाणु करे न तो देह में मत जा પણ આ શરીર તો બધાય